મિત્રો, જો તમને ઇંગ્લિશ શબ્દો શીખવામાં તકલીફ પડતી હોય તો આ વિડીયો તમારા માટે જ છે. આ વિડીયોમાં આજે કુલ આપણે 15 શબ્દો વી વિલ સી 15 ઇંગ્લિશ વર્ડ્સ. કેટલા? 15. હવે કહેવાય છે 15, પણ તમને 40 જેવા શબ્દો, હા મિત્રો, 40 જેવા શબ્દો તમને આજના આ વિડીયોમાં શીખવા મળશે. અને એકદમ નવી રીતે આજે આપણે જોવાના છીએ કે તમે જાતે એ શબ્દ વિચારો કે આ એક સાચો શબ્દ શું છે અને ખોટા શબ્દો કયા છે, એ પણ તમને બધી જ ખબર પડી જશે. તો આ ચેનલને સૌથી પહેલાં તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, ઠીક છે? સૌથી પહેલો જે શબ્દ છે એ આજે આપણે જોવાના છીએ, એ છે એનાલાઇઝ. નવો શબ્દ ધ્યાનથી જુઓ, એનાલાઇઝ. એનાલાઇઝ મતલબ શું? એનાલાઇઝનો મતલબ કોઈ પણ વસ્તુને આપણે ધ્યાનથી એના બધા ભાગ જોઈએ, ઠીક છે ને, એને એનાલાઇઝ કહેવાય. પૃથ્થકરણ કહીએ, કોઈ પણ પરિસ્થિતિ સમજીએ, એને એનાલાઇઝ કહેવાય. તો પહેલાં વિચારો કે આમાંથી કયો શબ્દ એનાલાઇઝનો મતલબ છે. લિસ્ટ પાર્ટ્સ ઓફ. જો પહેલો શબ્દ છે લિસ્ટ પાર્ટ ઓફ, તો આ તો ના આવે. બિલ્ડનો મતલબ થાય છે બાંધવું, બિલ્ડિંગ બનાવવું ફોર એક્ઝામ્પલ, આ બી ના આવે. ગીવ અ નેમ, નામ આપવું, આ પણ ના આવે. લુક એટ ડિટેલ્સ, આ સાચો જ અર્થ છે, ઠીક છે? લુક એટ ડિટેલ્સ, કોઈ પણ વસ્તુની ડિટેલને ધ્યાનથી જોવી, સમજવી, એનો મતલબ છે એનાલાઇઝ કરવું. કોઈ પણ પરિસ્થિતિની એનાલાઇઝ કરવી એટલે ધ્યાનથી સમજવી. આ આપણો પહેલો શબ્દ છે મિત્રો. બીજો શબ્દ જે આજે આપણે જોવાના છીએ એ છે એસ્ટાબ્લિશ. એસ્ટાબ્લિશનો મતલબ શું થાય? એસ્ટાબ્લિશ મતલબ કોઈ વસ્તુની સ્થાપના કરવી. ઉદાહરણ તરીકે ગુજરાત અથવા અમદાવાદ, એ ક્યારે, એની સ્થાપના ક્યારે થઈ હતી, એ એસ્ટાબ્લિશ ક્યારે થયું હતું, ઠીક છે ને? સો એસ્ટાબ્લિશને લગતો વર્ડ, શબ્દ આમાં શોધવાનો છે. એસ્ટાબ્લિશનો મતલબ શું છે? સૌથી પહેલો શબ્દ આપ જોઈ શકો છો, રિમૂવ. રિમૂવ કરવું એટલે કોઈ વસ્તુને હટાવવી, તો આ તો આવશે નહીં. બ્રેક, તોડવું, આ પણ ના આવે. ફરગેટ, ભૂલી જવું, આ પણ ના આવે. બિલ્ડ, બિલ્ડ કરવો મતલબ બાંધવું, મતલબ એસ્ટાબ્લિશ કરવું. સો એસ્ટાબ્લિશનો મતલબ થાય છે બિલ્ડ, ઠીક છે? તો આ શબ્દ પણ આપ નોંધી લેજો 100%. અને સબસ્ક્રાઇબ બટન પર દબાવવાનું ના ભૂલતા. આના પછીનો શબ્દ એ છે અપ્રોચ. અપ્રોચ એટલે શું? એપ્રોચ કરવો એટલે કોઈ પણ વ્યક્તિ જોડે જવું અથવા તો કોઈ જગ્યાએ પહોંચવું, ઠીક છે ને, એને આપણે એપ્રોચ વર્ડને સરખાઈ શકીએ. એનો મતલબ એવો થાય. તો એપ્રોચના અર્થ કયા કયા છે એ આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ, ગો ઓવર. ગો ઓવર એટલે કોઈકની ઉપરથી જવું, કોઈકને ક્રોસ કરવું, તો આ તો આવશે નહીં. ફોલ ઇન્ટુ, અંદર પડવું કોઈ વસ્તુની, એ પણ ના આવે. લીવ, લીવનો મતલબ થાય છે છોડીને જવું, તો આ પણ ના આવે. મૂવ ક્લોઝર, મૂવ ક્લોઝર એટલે કોઈકની તરફ જવું, કોઈકની નજીક પહોંચવું. તો આ શબ્દ એપ્રોચનો સાચો અર્થ છે મૂવ ક્લોઝર. એનો મતલબ થાય છે અપ્રોચ અથવા એપ્રોચ, ઠીક છે ને? સો ધીસ ઇઝ અ રાઇટ વર્ડ. આના પછી નેક્સ્ટ વર્ડ જે આપણે જોવાના છીએ એ છે રિક્વાયર. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રિક્વાયર? રિક્વાયરનો શું મતલબ થાય? ઉદાહરણ તરીકે આપણે પૂછીએ કે તમારી રિક્વાયરમેન્ટ શું છે. તમે કોઈ મોબાઈલ લેવા જાઓ ત્યારે બહુ બધા મોંઘા મોબાઈલ પણ મળતા હોય છે, પણ તમારી રિક્વાયરમેન્ટ શું છે? રિક્વાયરમેન્ટ મતલબ જરૂરિયાત શું છે, કઈ વસ્તુ માટે મોબાઈલ લેવો છે, એને લગતો આ વર્ડ છે. સો રિક્વાયર એટલે કોઈ વસ્તુની જરૂરિયાત હોવી. સો નોટ વોન્ટ, એનો મતલબ પહેલો નોટ વોન્ટ, નથી જોઈતું, એ તો આવશે નહીં. બિલ્ડ મતલબ બાંધવું કોઈ વસ્તુ, ના, આ પણ નહીં આવે. કોઈકનું બાંધકામ કરવું. આસ્ક અગેન, ફરીથી પૂછવું, આ પણ નહીં આવે. નીડ, નીડ એટલે કોઈ વસ્તુની જરૂર હોવી. સો ધીસ ઇઝ ધી રાઇટ વર્ડ. સો રિક્વાયરનો મતલબ છે નીડ. તો આ શબ્દ પણ આપે ધ્યાન રાખવો. સો જુઓ મિત્રો, બહુ બધા શબ્દો આમાં શીખવા મળે છે. એવું નથી કે ખાલી રિક્વાયર જ શીખવા મળે છે. આપણને 4 થી 5 શબ્દો બીજા શીખવા મળે છે. સો ધીસ ઇઝ અ કરેક્ટ વર્ડ. રિક્વાયર એટલે નીડ, ઠીક છે? આના પછીનો શબ્દ જે આપ અહીંયા જોઈ શકો છો એ છે અઝ્યુમ. અઝ્યુમ કરવું એટલે શું? અઝ્યુમ કરવું એટલે કોઈ પણ વસ્તુને ધારવી, કોઈ પણ વસ્તુની ધારણા કરવી. એને આપણે કહેતા હોય છે ને કે ધારો કે આવું થયું, અઝ્યુમ કરો કે તમારી જોડે 1 લાખ રૂપિયા છે, ધારો, અઝ્યુમ કરો. શું એ શબ્દમાં આપણે આનો મતલબ શોધવાનો છે. ઇંગ્લિશમાં જ સૌથી પહેલો જે શબ્દ અહીંયા આપેલો છે એ છે થિંક હાર્ડ. થિંક હાર્ડ એટલે ખૂબ જ
બહુ વધારે પડતું ધ્યાન દઈને વિચારવું. થિંક હાર્ડ એટલે ખૂબ જ વિચારવું કોઈ વસ્તુની પાછળ. શું આ મતલબ તો આવશે નહીં. લુક એટ ડિટેલ્સ, આ તો આવશે. લુક એટ ડિટેલ્સ એટલે એનાલાઇઝ, તો આ તો પોસિબલ નથી. નો વેલ, નો વેલ એટલે ખૂબ જ સારી રીતે જાણવું, તો આ પણ પોસિબલ નથી. નો, છેલ્લે બિલીવ વિધાઉટ ફેક્ટ. ફેક્ટનો મતલબ થાય છે સાચા આંકડા. આપણને કોઈ વસ્તુના સાચા આંકડા ખબર ના હોય છતાં પણ આપણે એમાં વિશ્વાસ કરીએ, ઠીક છે ને, મતલબ કે ખાલી ધારીએ કે આવું થયું, તો એ અર્થમાં આપણે અઝ્યુમનો મતલબ થાય છે બિલીવ વિધાઉટ ફેક્ટ. સો ધીસ ઇઝ ધ રાઇટ વર્ડ. તો મિત્રો આમાં પણ આપણને એટલીસ્ટ 4 થી 5 નવા શબ્દો શીખવા મળે, ઠીક છે ને. અઝ્યુમ એટલે બિલીવ વિધાઉટ ફેક્ટ. આના પછીનો નેક્સ્ટ વર્ડ જે છે એ છે રજિસ્ટર. નો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રજિસ્ટર? તમે ફેસબુક પર અથવા તો કોઈ પણ સાઇટ ઉપર જ્યારે પહેલી વાર રજિસ્ટર કરો, નામ નોંધાવો. રજિસ્ટર કરવું મતલબ તમારી ઉમેદવારી નોંધાવી અથવા તો તમારું નામ ત્યાં નોંધાવવું. રજિસ્ટ્રેશન વર્ડ આપણને ખબર જ છે. સો રજિસ્ટરનો સમાનાર્થી શબ્દ કયો છે? પે ટુ. પે ટુ એટલે કોઈકને પૈસા આપવા. સો આ તો પે ટુ તો નહીં આવે. રિટર્ન ટુ એટલે કોઈ જગ્યાએ પાછા ફરવું, ઠીક છે, સો આ પણ ના આવે. રિટર્ન ટુ મતલબ કોઈના પૈસા પાછા આપવા હોય એ અર્થમાં પણ રિટર્ન ટુ લઈ શકાય, સો આ પણ નથી. ડિસાઇડ ઓન એટલે કે નક્કી કરવું, ડિસાઇડ કરવું, આ પણ નહીં આવે. સાઇન અપ. સો સાઇન અપ ઇઝ અ કરેક્ટ વર્ડ. કોઈ પણ વસ્તુ માટે તમારું નામ નોંધાવવું એના માટેનો સાઇન અપ વર્ડ પણ છે. સાઇન અપ એને રજિસ્ટરની જોડે આપણે સરખાઈ શકીએ. સો મિત્રો અગેન આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. કેવો લાગે છે વિડીયો લાઈક કરજો, કમેન્ટ પણ કરતા રહેજો. નેક્સ્ટ શબ્દ જે આપણે જોવાના છીએ એ છે મોડિફાય. મોડિફાય કરવું એટલે શું? ઘણા લોકો પોતાની બાઇકને અથવા કારને મોડિફાય કરાવતા હોય છે. સો મોડિફાય કરાવવું એટલે કોઈ વસ્તુની અંદર ચેન્જ કરાવવો. ચેન્જ કરાવવો એટલે એમાં કંઈક ફેરફાર કરાવવો, ઠીક છે. સો નાવ લેટ સી આમાં કયો શબ્દ આવી શકે. સૌથી પહેલાં છે વેઇટ ફોર. વેઇટ ફોર એટલે કોઈકની રાહ જોવી, તો આ શબ્દ તો આવશે નહીં. નવ નેક્સ્ટ એક વર્ડ છે ફોર એક્ઝામ્પલ સ્ટેન્ડ અસાઇડ. સ્ટેન્ડ ઇનસાઇડ એટલે કોઈ રૂમની અંદર દાખલા તરીકે ઊભા રહેવું, તો સ્ટેન્ડ ઇનસાઇડ. તો આ તો શબ્દોનો મતલબ છે નહીં. વોન્ટ ટુ ચેન્જ મતલબ મારે કંઈક ચેન્જ કરવાની ઈચ્છા છે, કંઈક બદલવાની ઈચ્છા છે. વોન્ટ ટુ ચેન્જ એટલે આ પણ નહીં આવે. મેક સ્મોલ ચેન્જીસ એટલે કે બહુ નાના ફેરફાર કરાવવા. મેક સ્મોલ ચેન્જીસ. સો ધીસ ઇઝ ધી કરેક્ટ મિનિંગ. મોડિફાય મતલબ મેક સ્મોલ ચેન્જીસ. સો આ શબ્દ આપણને હવે આવડશે. મોડિફાય કરવું એટલે એમાં ફેરફાર કરવો કોઈ વસ્તુની અંદર. નેક્સ્ટ જે શબ્દ છે એ છે ઇલ્યુસ્ટ્રેટ. નો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇલ્યુસ્ટ્રેટ? ઇલ્યુસ્ટ્રેટ અથવા તો ઇલસ્ટ્રેટ બંને ઉચ્ચારાના થતા હોય છે. તો ઇલ્યુસ્ટ્રેટનો મતલબ શું? કોઈ પણ વસ્તુને તમારે સમજાવવી ડિટેલમાં, ઠીક છે ને. ડિટેલમાં કોઈ વસ્તુને આપણે ઉદાહરણ આપીને જે સમજાવતા હોય છે એને ઇલ્યુસ્ટ્રેટ કહેવાય. ઓકે, સો ઇલ્યુસ્ટ્રેટને લગતો શબ્દનો અર્થ કયો છે એ તમારે શોધવાનો છે. સૌથી પહેલાં હેવ અ ડિઝાયર ફોર. ડિઝાયર એટલે કોઈ વસ્તુ માટે આપણી ઈચ્છા હોય કે આપણે કોઈ વસ્તુ બનાવવી છે, બહુ દિલમાં બહુ ડીપમાં ઈચ્છા હોય, તો એને ડિઝાયર કહેવાય છે. મહત્વાકાંક્ષા જેને આપણે ગુજરાતીમાં કહેતા હોય છે. તો ડિઝાયર ફોર એટલે કોઈ વસ્તુ તમારી, ફોર એક્ઝામ્પલ મારે એક સરસ ગાડી લાવી છે એવી મારી ડિઝાયર છે. સો ડિઝાયરનું એટલે ડીપ અંદર ખૂબ જ ઊંડાણની એક ઈચ્છા, એ મતલબ તો આમાં આવશે નહીં. લુક કેરફુલી ફોર મતલબ લુક કેરફુલી ફોર એટલે કોઈક વસ્તુને આપણે શોધતા હોય ધ્યાનથી, ઠીક છે ને. કોઈક વસ્તુ માટે આપણે શોધતા હોય તો એ અર્થ પણ આમાં નથી આવતો. નેક્સ્ટ કમ્પીટ વિથ. કમ્પીટ કરવું. નાવ કમ્પીટ જે વર્ડ છે એ કોમ્પિટિશન જેવો વર્ડ છે. કોમ્પિટિશન એટલે સ્પર્ધા. તો કોઈકની સાથે સ્પર્ધા કરવી એને કમ્પીટ વિથ કહેવાય છે. એટલે આ મતલબ પણ નહીં જ આવે. નેક્સ્ટ એક્સપ્લેઇન વિથ એક્ઝામ્પલ. ધીસ ઇઝ ધી રાઇટ વર્ડ જેની આપણે વાત કરી રહ્યા છીએ. ઇલ્યુસ્ટ્રેટ એટલે એક્સપ્લેઇન વિથ એન એક્ઝામ્પલ. સો ધીસ ઇઝ અ રાઇટ વર્ડ જે આપણે અહીંયા સિલેક્ટ કરવાનો છે. આના પછી સબસ્ટિટ્યૂટ. નો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સબસ્ટિટ્યૂટ? સબસ્ટિટ્યૂટનો અર્થ શું થાય? જ્યારે તમે ક્રિકેટ કે એવું કંઈક રમતા હોય એમાં જો કોઈકને વાગે
ઠીક છે ને, તો એની જગ્યાએ અવેજીમાં જે માણસને મૂકતા હોય છે, ઠીક છે ને, એને કહેવાય છે સબસ્ટિટ્યૂટ. નો લેટ્સ ફાઇન્ડ અ સિમિલર વર્ડ. આને લગતો સિમિલર વર્ડ કયો છે? એક છે LEND, લેન્ડ. લેન્ડનો મતલબ થાય છે ઉધાર આપવું, સો આમ તો નથી. ચાર્જનો મતલબ થાય છે કોઈકની જોડેથી આપણે પૈસા લેતા હોય એને ચાર્જ કર્યું કહેવાય. બિલિંગ, જે બિલ કરતા હોય છે, સો આ પણ નહીં આવે. સર્ચ, શોધવું, આ પણ નહીં આવે. રિપ્લેસ, વિલ યુઝ ધીસ વર્ડ. રિપ્લેસ ઇઝ અ કરેક્ટ વર્ડ. સબસ્ટિટ્યૂટ એટલે એક વસ્તુના જગ્યાએ રિપ્લેસ કરીને બીજા કોઈને મૂકીએ, બીજી કોઈ વસ્તુને મૂકીએ અથવા માણસને, એને સબસ્ટિટ્યૂટ કહેવાય છે. સો ધીસ ઇઝ ધી કરેક્ટ વર્ડ. નેક્સ્ટ વર્ડ, ઇન્વેસ્ટિગેટ. Now, what is the meaning of investigate? ઇન્વેસ્ટિગેટનો મતલબ શું? આ શબ્દ આપણે પોલીસની તપાસમાં સાંભળ્યો હશે. ઇન્વેસ્ટિગેશન કરવું એટલે કોઈ કેસની ડિટેલમાં તપાસ કરવી. સો નાઉ આને લગતો શબ્દ કયો છે? સૌથી પહેલાં જમ્પ આઉટ ઓફ. જમ્પ આઉટ ઓફ એટલે કોઈ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું, સો આ શબ્દ તો નહીં આવે. ટોક વિથ, કોઈની જોડે વાત કરવી, આ પણ નહીં આવે. કોઝ ટ્રબલ ફોર, કોઈકના માટે ટ્રબલ, મુશ્કેલી ઊભી કરવી, આ પણ નહીં આવે. લુક ફોર આન્સર્સ. લુક ફોર આન્સર્સ એટલે જવાબ શોધવા માટેનો પ્રયત્ન કરવો. સો ઇન્વેસ્ટિગેટનો સાચો વર્ડ છે લુક ફોર આન્સર્સ. જે વસ્તુઓ પર આપણને જવાબ ના મળ્યા હોય, ઠીક છે ને, ડિટેલમાં એને લગતી તપાસ કરવી, એના માટેનો વર્ડ છે ઇન્વેસ્ટિગેટ. ઓકે, સો નેક્સ્ટ જે શબ્દ છે એ છે ઇશ્યુ. નો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇશ્યુ? ઇશ્યુનો મતલબ શું થાય? ઇશ્યુ એટલે કોઈ પણ વસ્તુનો, ઇશ્યુના ઘણા બધા મતલબ નીકળે છે. એક મતલબ એવો છે કે કોઈ પરિસ્થિતિમાં જે પ્રોબ્લેમ ઊભો થાય એ પ્રોબ્લેમને ઇશ્યુ કહેતા હોય છે. દાખલા તરીકે હાલ સરકારની સામે સૌથી મોટા ઇશ્યુ કયા? તો ઇશ્યુનો સૌથી એક જે મતલબ કીધું એક પ્રોબ્લેમ, સમસ્યા, એને આપણે ઇશ્યુઝ કહેતા હોય છે. ઠીક છે ને. જે ચેલેન્જ હોય છે, ચેલેન્જ માટે પણ ઇશ્યુ શબ્દ વપરાય છે. સો એને લગતા જે શબ્દો છે, ગ્રોથ ઓર ચેન્જ. ગ્રોથ એટલે વિકાસ, ચેન્જ આ તો આવશે નહીં. ગોલ એટલે કોઈ વસ્તુને આપણે છેલ્લે જ આપ પહોંચતા હોય છે, જે તમારું લક્ષ્ય હોય છે, સો એ પણ નહીં આવે. ટોપિક ઓર પ્રોબ્લેમ. સો ધીસ ઇઝ ધ રાઇટ વર્ડ. ટોપિક અથવા તો સમસ્યા, એના માટેનો સિમિલર વર્ડ છે ઇશ્યુ. ઓકે, તો કોઈ પણ ટોપિક અથવા પ્રોબ્લેમ, સમસ્યાનો સમાનાર્થી શબ્દ છે ઇશ્યુ. ઇન્કમ એટલે આપણી સેલરી, સો આ શબ્દ પણ નહીં આવે. નેક્સ્ટ, ઇશ્યુ પછીનો શબ્દ એ છે ફંક્શન. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ફંક્શન? ફંક્શનના બે અર્થ નીકળતા હોય છે. કોઈ જગ્યાએ કોઈ પ્રસંગ હોય, તો પ્રસંગ જેમ કે લગ્ન પ્રસંગ હોય તો એને આપણે ફંક્શન વર્ડ વાપરતા હોય છે. મેરેજ ફંક્શન. ફંક્શનનો બીજો અર્થ એ છે કે કોઈ પણ વસ્તુ પ્રોપર કામ કરે છે કે નહીં, એનું કામ કેવું છે, એનું ફંક્શન શું છે, ઠીક છે ને. સો કામ કરવા માટે આ શબ્દ વપરાય છે ફંક્શન. સો લેટ્સ સી ધી કરેક્ટ વર્ડ. મેક અ લાઇન અરાઉન્ડ એટલે કોઈની આજુબાજુ આપણે સર્કલ કરીએ, લાઇન દોરીએ, એને મેક અ લાઇન અરાઉન્ડ કહેવાય. તો આ અર્થ તો નહીં આવે. નેક્સ્ટ, ટોક, કોઈની જોડે વાત કરવી, આ પણ નહીં આવે. ફુલ્લી અન્ડરસ્ટેન્ડ, પૂરું સમજવું, આ શબ્દ પણ નહીં આવે. અને વર્ક નોટ બી બ્રોકન. વર્ક એટલે કામ કરે છે, નોટ બી બ્રોકન મતલબ તૂટેલું નથી. તો એનું ફંક્શન પ્રોપરલી ચાલુ છે કોઈ વસ્તુનું, જેમ કે તમારા મોબાઈલ ફંક્શનિંગ કરે છે કે નથી કરતું, મતલબ ચાલુ છે કે નહીં, એ અર્થમાં આપણે ફંક્શનનો વર્ડ અહીંયા લઈએ છીએ. વર્ક નોટ બી બ્રોકન. નેક્સ્ટ, આના પછીનો ટોટલ હવે છેલ્લે 3 શબ્દો બાકી છે જે જોવાના છે. એક છે ઇન્ડિકેટ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્ડિકેટ? ઇન્ડિકેટ કરવું એટલે કોઈ વસ્તુને બતાવવી, ઠીક છે ને. સો ઉદાહરણ તરીકે આ વિડીયોમાં આ જે ગ્રીન અક્ષર છે એ શું ઇન્ડિકેટ કરે છે કે હાલ હું કયા અક્ષર ઉપર કામ કરી રહ્યો છું. સો ઇન્ડિકેટ કરવે એટલે કોઈ વસ્તુ દર્શાવવી, બતાવવી. સો ઇન્ડિકેટ કરવા માટેના શબ્દો અહીંયા કયા છે? સૌથી નીચે કીપ, રાખવું, આ તો નહીં આવે. એના પછી એક્સેપ્ટ. એક્સેપ્ટ એટલે કોઈ વસ્તુ સ્વીકારવી, આ શબ્દ પણ નહીં આવે. હિયર, સાંભળવું, આ પણ નહીં આવે. શો એટલે બતાવવું. સો ઇન્ડિકેટ કરવું એટલે શો કરવું, કોઈ વસ્તુને બતાવવી. ઓકે, સો ધીસ ઇઝ ધી કરેક્ટ વર્ડ. નેક્સ્ટ વર્ડ, ડેમોન્સ્ટ્રેટ. નાઉ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડેમોન્સ્ટ્રેટ? ડેમોન્સ્ટ્રેટ કરવું એટલે કોઈ પણ વસ્તુને સમજાવવી, ઉદાહરણ આપીને સમજાવવું, એક્ઝામ્પલ આપીને સમજાવવું. બીજો વર્ડ આપણે આવો જોયો
ઇલ્યુસ્ટ્રેટ જેવો જ આ વર્ડ છે ડેમોન્સ્ટ્રેટ. સો અગેન આપ જોઈ શકો તો સ્ટેન્ડ ઇન અ લાઇન ફોર કોઈ વસ્તુ માટે લાઇનમાં ઊભા રહેવું, આ શબ્દ નહીં આવે. શો એન એક્ઝામ્પલ ઓફ ઉદાહરણ આપીને સમજાવવું, ધીસ ઇઝ ધી કરેક્ટ આન્સર. મેક અ રિક્વેસ્ટ ફોર કોઈ વસ્તુ માટે રિક્વેસ્ટ કરવી, નહીં આવે. ફાઇટ અગેન્સ્ટ કોઈની વિરોધમાં લડવું, આ પણ નહીં આવે. સો કરેક્ટ મતલબ છે શો એન એક્ઝામ્પલ ઓફ, જેને આપણે કહીએ છીએ ડેમોન્સ્ટ્રેટ. ઓકે, અગેન મિત્રો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. હવે આપણે છેલ્લો જે શબ્દ છે આજનો એ છે ડેટા. ડેટાનો મતલબ શું થાય? ડેટા એટલે તમારા મોબાઈલમાં જેટલી પણ વસ્તુઓ સેવ છે એને આપણે ડેટા કહીએ છીએ. તો તમારો જેટલો પણ ડેટા એટલે તમારી જેટલી પણ માહિતી છે, માહિતી માટે આપણે ડેટા શબ્દ વાપરીએ છીએ. સો પેપર શબ્દ તો બિલકુલ નહીં આવે. પેપરનો મતલબ તો કાગળ થાય છે. લાઈઝના બહુ બધા અર્થ નીકળે છે, જેમ કે જૂઠું બોલવું ફોર એક્ઝામ્પલ, એને આપણે લાઈ કહેતા હોય છે. કોઈ વસ્તુ પડી રહે એને પણ લાઈ કહેતા હોય છે, તો આ પણ નહીં આવે. બિગ આઈડિયા, કંઈ બહુ મોટા આઈડિયા હોય એ પણ નહીં આવે. ઇન્ફોર્મેશન એટલે માહિતી. સો ધીસ ઇઝ ધી કરેક્ટ વર્ડ. સો મિત્રો આ રીતે તમે જાતે જો શબ્દો વાંચશો અને એના ગુજરાતી અર્થ સમજવાનો પ્રયત્ન કરશો તો તમારું વોકેબ્યુલરીનું જે જ્ઞાન છે શબ્દોનું એ 100% વધશે. કેવો લાગ્યો આ વિડીયો અમને કમેન્ટમાં જણાવો. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને મિત્રો જોડે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.